أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب إلهنا وطبيب نفوسنا أبي القاسم المصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المطهرين المنتجبين ولعنة الله على أعدائهم أجمعين إلى قيام يوم الدين بسم الله الرحمن الرحيم اللهم كن وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توعا وتمتئه فيها طويلا صلاة على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. સૌથી પહેલાં હું આ જમાતનો આભાર માનું છું કે અમને દાવત કર્યા અને ઇન્શાઅલ્લાહ તમારા સાથે બેસીને વાતચીત કરીને ચર્ચા કરીને અમે પણ કંઈ શીખશું ઇન્શાઅલ્લાહ તમારા લોકો પાસેથી. અને આપણે ના ભૂલીએ એક શખ્સ એક માણસ કે જે કોઈ પણ પોઝિશનમાં ફોર એક્ઝામ્પલ કોઈ વોલન્ટિયરિંગ કરે છે કે કોઈ જમાતમાં છે, કોઈક આ કામ કરે છે, કોઈક ઓલું કામ કરે છે, કે જ્યારે આ બધા કામો થઈ રહ્યા છે ત્યારે આપને નસીબ થાય છે કે ઇન્શાઅલ્લાહ આપણે બધા ભેગા થઈ શકે છે અહીંયા. અને આવી શખ્સિયત અહલુલ બેત જેવી શખ્સિયતને આપણે યાદ કરે છે, કારણ કે આ એક નાની ચીજ નથી ને નાની વસ્તુ નથી કે આપણે અહલુલ બેત અલૈહિસ્સલામને યાદ કરીએ. તો બધાની સલામતી વાસ્તે, ઓલાકાની ફરઝનની સલામતી વાસ્તે ને ઓલાકાના મરહૂમીન અને જે શિરકત કરે છે, જે આવે છે અહીંયા મજલિસોમાં, બધાની સલામતી વાસ્તે ને ઓલાકાના મરહૂમીન વાસ્તે સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ભાઈઓ, જ્યારે આપણે કોઈ શખ્સિયતને પહેચાનવી હોય, જાણવી હોય કે એ કોણ છે, શું છે, કેવા છે, તો પહેલી ચીજ એ છે કે આપણે જો એનું નામ શું છે. નામ એક એવી વસ્તુ છે કે જેનાથી આપને સમજમાં આવી શકે છે કે આ ચીજ કેવી છે, કઈ છે. ફોર એક્ઝામ્પલ, મિસાલ કહું તમને, આજે આપણે કોઈ એક ગાડી લેવી હોય, આ એક્ઝામ્પલ તો દુનિયાની એક્ઝામ્પલ છે, એમાં કાંઈ બહુ વેલ્યુ નથી, એટલું કહી દઉં ખાલી આપને સમજવા વાસ્તે. કોઈ કે મેં બેન્ઝ લીધી, મર્સિડીઝ લીધી તો સમજી જાય કે ઓ કાંઈ મોટી વાત, પણ આ તો દુનિયાનો મિસાલ છે, એમાં કાંઈ બહુ વેલ્યુ એટલી બધી નથી. જ્યારે આપણે જોઈએ છે કે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા કે એના બારામાં પયંબર સલ્લલ્લાહુ અલૈહિ કહે છે કે ઇન્ની સમ્મૈતુ ઇબ્નતી ફાતિમા, હું મારી દીકરીનું નામ ફાતિમા રાખ્યા છે. લિઅન્ન અલ્લાહ અઝ્ઝ વજલ ફતમાહા વ ફતમા મન અહબ્બહા મિનન નાર, કારણ કે અલ્લાહ સ્વતઃ હઝરત ઝહરાને, હઝરત ફાતિમાને અને જે એના મુહિબ છે અને બીજી રિવાયત પ્રમાણે જે એના શિયા છે એ લોકોને જહન્નમની આગથી જુદા કર્યા છે, દૂર રાખ્યા છે. હવે તમે કલમો જો, ફાતિમા ફતમાથી છે, જે અરબી બનતા હશે એ લોકો જાણતા હશે કે અરબી જબાનની અંદર એ લોકો કહે છે કે આપણા પાસે શબ્દ હોય છે 3 કે 4 કે 5 જેનાથી એક ઇસ્મ બને છે, એક નામ બને છે. તો અહીંયા છે ફાતિમા. ફતમા એટલે જુદા થાવ, દૂરી થાવ, કત કરું, આને જુદો કરો આના સાથે. તો એ કહે છે કે હઝરત ઝહરાનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. શું કામ? કારણ કે એ પોતે અને એના મુહિબ અને અમુક રિવાયત પ્રમાણે એના શિયા જહન્નમની આગથી દૂર રાખવામાં આવ્યા છે. હવે આ આપણે સાંભળી લઈએ, પણ અહીંયા એક મોટું પૈગામ પણ છે કે જે જહન્નમની આગથી દૂર હોય એ નાની શખ્સિયત નથી. ખાલી એ નહીં, એના જે શિયા હોય, એના જે મુહિબ હોય, એ લોકો પણ દૂર થાય. તો આ શખ્સિયતની એક મકામ છે અને આ મકામ નાની મકામ નથી. હવે આપણે સમજીએ કે આ મકામ હઝરત ઝહરાનું કયું મકામ છે. તો રિવાયતો પ્રમાણે તમે જોશો કે જ્યારે પયંબર સલ્લલ્લાહુ અલૈહિ આ દુનિયાથી ચાલ્યા જાય છે
તો જિબ્રાઈલ દરરોજ આવે છે હઝરત ઝહરા પાસે, એના સાથે વાત કરે છે. તમને એટલું કહી દઉં કે જિબ્રાઈલ કોઈ પાસે આવે વાત કરવા, એ નાની વાત નથી. બધા પાસે નથી આવતા જિબ્રાઈલ અલૈહિસ્સલામ, પણ એ કોના પાસે આવે છે? એ એના પાસે આવે છે કે એનું એક એવો મકામ હોય કે એની સાથે એ વાતચીત કરી શકે. તો જિબ્રાઈલ કોના સાથે વાતચીત કર્યા? પૈગંબર સાથે વાતચીત કર્યા, વાહી લઈ આવ્યા પૈગંબર વાસ્તે. ને આજે તમે જો કે એ જ્યારે ગુજરી ગયા છે, એની રહેલત થઈ ગઈ છે, તો હઝરત ઝહરા સાથે વાતચીત કરે છે, આવે છે. એનું મતલબ એ કે હઝરત ઝહરાનું મકામ એક એવી મકામ છે, તમે કહી શકો કદાચ કે એ જ મકામમાં છે, એક લેવલના મકામમાં છે, એ જ નૂરાની મકામ ઉપર છે, જેમાં પયંબર છે, જેમાં આમ અલી છે, એમ જ હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. સલાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એનું એક બીજું નામ છે હાનિયા. હાનિયા, હાનિયા એટલે કોણ? હાનિયા એટલે ઈ કે જે બહુ જ મહેરબાન હોય, બહુ જ. ઇંગ્લિશમાં આપણે કહીએ કોમ્પેશનેટ, કદાચ ફ્રેન્ચમાં સિમિલર વર્ડ હશે, કમ્પેશનેટ. બહુ જ મહેરબાન. કોના તરફ? બધાયથી પહેલાં એના વાલિदैन તરફ, પછી ઇમામ અલી તરફ, એના શોહર, એના ફરઝંદ, ખાલી એ લોકો ના, અત્યારના શિયા તરફ. બહુ જ મહેરબાન છે. ત્યાં થકી મહેરબાન છે, એટલા મહેરબાન છે કે પોતે પયંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે તમે ઉમ્મે અબીહા છો, તમે બાપના માં છો. હવે આ બાયોલોજીકલ ટર્મ્સમાં તો એ નહીં સમજમાં આવે કે કઈ નામ છે, પણ આના પણ ઓલામાએ આપણને એક્સપ્લેનેશન આપ્યા છે, આપણને કીધા છે, સમજાવ્યા છે કે આનો મતલબ શું થાય છે. હવે જ્યારે હું અહીંયા આવતો હતો તો એક ભાઈ સાહેબ સાથે મારી મુલાકાત થઈ કે આવી ચૂક્યા છે અહીંયા પહેલાં. મને કહે તમે ઉहाँ જાઓ છો? ઉहाँ એક બહુ ખૂબીની વસ્તુ છે, રિયુનિયનમાં એક બહુ ખૂબીની વસ્તુ છે. તો બહુ ફાઇન. તમે મને કહો ખૂબીની વસ્તુ શું છે? એ મને કે રિયુનિયનના માણસો હઝરત ઝહરાને, આપણે જેમ હઝરત ઝહરાને બીબી ફાતિમા કહે છે એમ નથી બોલાવતા, એટલે બોલાવે છે, એમ કે નથી બોલાવતા, પણ વધારે શું બોલાવે છે? મને કે એને બોલાવે છે મા ફાતિમા. ખબર નહીં કેમ, પણ જ્યારે હું એ સાંભળ્યો ને તો મારા દિલમાં એક નરમી આવી ગઈ કે આ કોમ્યુનિટીના માણસો એને મા ફાતિમા બોલાવે છે. અને આ જ એક સબબ થયો કે પહેલી રાતની મજલિસ કે જે મારા મગજમાં આવ્યું કે જો હું કાંઈ બયાન કરીશ તો મા ઉપર, કાંઈ બયાન કરું તો મા ઉપર. કારણ કે એકે એવી શખ્સિયત અહીંયા નથી, આ મજમામાં નથી, ક્યાંય પણ નથી કે જેના પાસે મા ના હોય. અને મા ફાતિમા બધાયની માં છે, બધાયની માં. મા ફાતિમા એક એવો ચિરાગ છે, એક એવી રોશનાઈ છે, એક એવો નૂર છે કે જે આપણા વાસ્તે રસ્તો ખોલી દે છે કે જો તમને જો ચાલવું હોય ને તો આવી રીતના આમ ચાલો. હવે આપણે જોઈએ છે કે એની જિંદગીમાં કે એ બધાયથી મહેરબાન હતા એના મા બાપ તરફ, છે કે નહીં? પણ હવે આપને સમજવું જોઈએ કે આપણા ઘરમાં પણ એક માં છે, આપણી પાસે પણ એક માં છે. હવે આ માં જે આપણી ઘરના અંદર છે, આપણા ઘરના અંદર, એની મકામ શું છે? એ મને આજે થોડા વખત વાસ્તે એની ચર્ચા કરવી છે. તમને જો કાંઈ પણ ટોપિક, કોઈ પણ સબ્જેક્ટનું તમને જાણવું હોય કે આની અહેમિયત કેટલી છે, તો તમે જુઓ કે એનું બયાન ક્યાં થયું છે. એક વસ્તુનું બયાન કે જે બહુ આલી મર્તબા ઉપર થયું હોય, સમજી જાઓ કે એ મૌઝૂ એટલો જ મુહિમ છે, એ ટોપિક એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ આપણા વાસ્તે અહેમિયત રાખે છે. તો કુરાનની અંદર, મારા ભાઈઓ મારા સાથે છો ને, કુરાનની અંદર 4 જગ્યા ઉપર વાલિदैन જિક્ર થયો, 4 જગ્યા. પણ જ્યાં વાલિદૈનનો જિક્ર થયો એના જ બાજુમાં તૌહીદની વાત થઈ છે. તૌહીદ, મારા ભાઈઓ, તૌહીદ એમ જ સમજો કે જો આપણે પહોંચી ગયા તો આપણે આપણું બધું હદફ, આપણું ગોલ આપણે મળી ગયો.
આવી ઇમ્પોર્ટન્ટ ટોપિકના બાજુમાં જિક્ર થાય છે વાલિદૈનનો 4 જગ્યામાં, એક જગ્યામાં પણ નહીં, 4 જગ્યામાં. સૂરે બકરામાં શું કહે છે? આયત લાંબી છે, હું ખાલી ઓલું જ પોર્શન જે આપણા પાસે મુનાસિબ છે. લા તાબુદૂના ઇલ્લલ્લાહ વ બિલ વાલિદૈની ઇહસાના. એ કહે છે તમે ઉબુદિયત નહીં કરતા કંઈ પણ ચીજની ખુદા સિવાય. પછી તરત કહે છે, શું કહે છે? વાલિદૈનનું અહેસાન કરો. એમ જ તમે જોશો સૂરે નિસાની અંદર વઅબુદુલ્લાહ વલા તુશ્રિકુ બિહી શૈઆ વબિલ વાલિદૈની ઇહસાના. જો તમે લોકો ઉબુદિયત કરો અલ્લાહની, કોઈ પણ ચીજને અલ્લાહના શરીક ના કરો, તરત પછી શું? વાલિદૈનનો અહેસાન. 3જી વર્સ સૂરે અલ અનઆમ શું કહે છે? કુલ તઆલૌ અત્લુ મા હર્રમ રબ્બુકુમ અલૈકુમ. આવો હું તમને લોકોને કહું કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ શું તમારા ઉપર હરામ કર્યું છે, તમારા રબ્બે શું હરામ કર્યું છે? અલ્લા તુશ્રિકુ બિહી શૈયા, શિર્ક નહીં કરતા, કાંઈ પણ ચીજને અલ્લાહના સાથે નહીં રાખતા, શિર્ક નહીં કરતા. પછી તરત વબિલ વાલિદૈની ઇહસાન. 3જી. 4જી જગ્યા સૂરે ઇસરા વકદા રબ્બુકા અલ્લા તાબુદુ ઇલ્લા ઇયા. અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ કઝા કરી છે, એટલે લખી નાખ્યું છે, એટલે આ સ્ટેમ્પ થયેલું છે મારા ભાઈ. શું સ્ટેમ્પ થયેલું છે? કે અલ્લાહના સિવાય કોઈની ઉબુદિયત નહીં કરતા. વબિલ વાલિદૈની ઇહસાન. વાલિદૈન ઉપર શું કરો? અહેસાન કરો. ઇમ્મા યબલગુન્ના ઇન્દકલ કિબર અહદહુમા વકિલાહુમા ફલા તકુલ લહુમા ઉફ્ફિન વલા તનહરહુમા વકુલ લહુમા કૌલન કરીમા. આ જે બાકીનું જે છે એ આગળ જતા હું તમને એનું એક્સપ્લેનેશન દઉં. હવે એક માણસ હોય છે, અરબ જબાન ઇમામ સાદિકના ટાઈમમાં, એને શું નથી ખબર અહેસાનનો મતલબ શું છે? ખબર છે કે નથી ખબર? ખબર છે. ઇમામ પાસે આવીને આ જ સવાલ કરે છે, અહેસાન શું છે? જો હું તમને કહું મારા ભાઈઓ, કોક ફેરે અમે કાંઈ શબ્દ સાંભળીએ છીએ, એનો એક મતલબ આપણા ઝહેનમાં આવે છે, પણ એનું શું, એટલે હું કેવી રીતના આ શબ્દનો માનાને ઇજરા કરું, કેવી રીતના હું એને મારી જિંદગીમાં લઈ આવું, એ પણ આપણને ઇમામનો દરવાજાને ઠોકીને પૂછવાની જરૂરત છે. આ માણસ આવે છે ઇમામ પાસે, પૂછે છે આ અહેસાન શું છે? છો તમે મારા સાથે? એ પૂછે છે આ અહેસાન શું છે? ઇમામ કહે છે આ અહેસાન 2 ચીજ છે. જ્યારે હું આ વાંચ્યો ને, મારા પગ હલતા હતા, સાચે કહું છું તમે, મારા પગ હલતા હતા. એ કે વાલિદૈનનું અહેસાન એ છે કે જ્યારે તમે એના સાથે વાત કરો, કે જ્યારે તમે એના સાથે વર્તાવ કરો, વાત કરો કે કોઈ જાતનો વર્તાવ કરો કે ઇન્ટરેક્શન કરો, કોમ્યુનિકેશન કરો, તો તમે ધ્યાન રાખો કે તમે આ કોમ્યુનિકેશનનો હકને અદા કરતા હો, આ હક અદા કરતા હો. તો બહુ મોટી વાત થઈ ગઈ. તો કે આ હક એટલે કેવી રીતે આમ અદા કરે? એ કે જ્યારે તમે વાત કરો ને તમે ઇર્તિબાત રાખો, ક્યાં તો તમે જે તમારો વર્તાવ હોય મા બાપ સાથે, એવો વર્તાવ હોવો ખપે કે જે બધાયથી સારી રીતના હોઈ શકે એવું હોય. હવે જો હું તમને કહું, આજે મને ફોર એક્ઝામ્પલ મિસાલ પર મને એક ગ્લાસ પાણી કપતું હોય ને હું કહું કે મને એક ગ્લાસ પાણી કપે છે, કોઈ આવીને મને દઈને વટાઈ જાય, કોઈ આવે મને ફાઇન રીતે એક સાનીમાં દઈને જઈ શકે છે. એક છે કે જે મને દઈ શકે છે સ્માઇલ સાથે, એક મુસ્કુરાટ સાથે. એક છે કે જે આવીને મને દઈ શકે છે ને મારી સાથે બેસે છે ને કહે છે તમે પી લો, પછી હું ગ્લાસ પાછો લઈ જાઉં. તો તમે જુઓ છો કે દરજ્જા છે, લેવલ્સ છે. શેના લેવલ છે? કે કેવી રીતના ફાઇન રીતના વાત કરું, આ હક અદા કરવું. બીજી વસ્તુ, આ અહેસાન શું છે? એ કે અહેસાન એ છે મારા ભાઈઓ, આ બહુ જ મુહિમ છે. એ કે આ અહેસાન એ છે કે એ લોકોને કાંઈ જરૂરી હોય અને એ લોકો માંગવા પહેલાં હું લઈને એ લોકોને દઈ દઉં.
આ વાત ભારી છે. એ કે એ લોકોને કાંઈ વસ્તુની જરૂરત હોય તો હું એ વસ્તુ ઓલાકા વાસ્તે લઈ આવું, એ લોકો મને કે એના પહેલાં અહીંયા પૈતું ના, અહીંયા નથી પૈતું. એ કે હતા એમાં પણ તમે જો અગર એ લોકો પાસે પૈસા હોય કે એ લોકો પોતે લઈ શકે છે તો એ પણ તમે એના કને લઈને દો. આ છે એહસાન. તો પછી ઇમામ કહે છે તમે નથી સાંભળ્યા કુરાનની આયત સૂરે આલે ઇમરાનની લન તનાલુલ બિર્રા હત્તા તનફિકુ મિમ્મા તુહિબ્બૂન? તમે નથી સાંભળ્યા આયત કે તમે નહીં પહોંચો એ મકામ ઉપર જે તમારા વાસ્તે બધાયથી સારો મકામ છે કે બધાયથી હાઈ સ્ટેશન છે, જે બિર છે, જે બહુ સારું છે, જ્યાર સુધી તમે નહીં દો જે તમને ગમે છે, જેને તમને મુહબ્બત છે. હવે આપણું જે ટોપિક છે આપણે એને આજના જમાના સાથે પણ જોડવો છે, લિંક કરવો છે કે આજના જમાનામાં કેવી રીતના છે. તમે એક માની જિંદગી જુઓ ને તો તમે જોશો કે આ માં સવારના વહેલી ઉઠે. શું કામ? નમાઝ હોય, દુઆ હોય. અને મને નથી લાગતું એક એવી માં હોય કે એના બચ્ચા વાસ્તે દુઆ ના કરી. એ ઉઠીને સવારના પહેલું કામ નાસ્તો બનાવે જ્યારે બીજા બધા સૂતા હોય. શું કામ? કારણ કે આ ઉઠશે, આ મારો છોકરો કામે જશે, ભણવા જશે કે મારો ધણી ઘરના બારે જશે, ભૂયકો ના નીકળે, ભૂયકો ના નીકળે. પણ ઘણા ફેરે શું થાય કે ધણી હોય કે બચ્ચા હોય, બીજા નાના હોય, બીજા આટલા મોટા થઈ ગયા છે, બીજા યુનિવર્સિટી પણ જાય છે, બીજા કામે પણ જાય છે, પણ મોરો ઉઠીને તરત ચાલ્યો જાય. માં દસ્તરખાન બિછાવીને ખૂબ રહે છે. આપણી એહસાન ક્યાં છે? એહસાન ચાલ્યો ગયો, માં કે વાંધો નહીં, એને કામ છે. જેવો એ ચાલ્યો જાય કે ચાલી ગઈ, એ શરૂ કરશે હવે શું? લંચ કે ડિનર. કારણ કે જ્યારે એ લોકો પાછા આવશે તો ભૂખ્યા હશે. એ રસોડામાં ગરીને એના ઘરવાળા વાસ્તે કાંઈ રાંધે છે. જેવા પાછા આવે, કદાચ મૂડ સરખું ના હોય, કદાચ કાંઈ થયું હોય, કામમાં કાંઈ થયું હોય, યુનિવર્સિટીમાં કાંઈ થયું હોય, માં દરવાજા ઉપર ખોભરતી હોય, મારો છોકરો કે મારી છોકરી આવી છે, એ કે સલામ અલૈકુમ બેટા, એ કે અલૈકુમ સલામ, કેમ છો? ઓરાઈટ છે. શું થયું? કાંઈ થયું? આમ વટાઈ જાય રૂમના અંદર કે આમના મારો ટાઈમ છે, ખબર હું થોડી વાર બેસું ને હું થોડા યુટ્યુબના શોર્ટ્સ જોઉં તો હું રિલેક્સ થાઉં. મારા ભાઈ, તમારી માં હું ખોભરે છે, આખો દિવસ કામ કરી છે કે તમે પાછા આવો તો તમે ખુશીથી આવો, તમારા પેટમાં કાંઈ ઘરે તમને આરામ આવે. ડિનર કે થઈ ગયું તો થઈ ગયું, ખાઈ તો લીધા, ઇન્શાલ્લાહ કે કીધા બહુ ફાઇન હતું, ઇન્શાલ્લાહ કીધા કે ખાવાનું બહુ ફાઇન હતું. અને પછી અમે તો કામેથી આવ્યા, યુનિવર્સિટીથી આવ્યા, થાકી ગયા છે. હું નથી કહેતો બધા આવા છે, બાય ધ વે, બીજા સારા છોકરાઓ પણ છે, સારી છોકરીઓ પણ છે, પણ આ એક ભલામણ છે મારા પોતા વાસ્તે પણ. ઘણા ફેરે શું થાય કે આપણે તો ખાઈ લીધા ને વટાઈ ગયા, પણ ઓલી માનું કામ હજી પૈતું નથી. તમને ખબર છે આ થાંભલા કોણ ધોવાનું છે? આ બધું સફાઈ કોણ કરવાનું છે? આપણે કામે ગયા 9 to 8, 9 to 6, 9 to 7, સવારના 9 થી 6, 9 થી 7 આવી ગયા પાછા. પણ આ માં જે છે એનું કામ હજી પૈતું નથી ને બીજા દિવસે સવારના એમ જ શરૂ, એમ જ. કોક ફેરે એક 7 દિવસ વટાઈ જાય, એક હફતો વટાઈ જાય, કોક ફેરે 1 મહિનો વટાઈ જાય, કોક ફેરે 2 મહિના વટાઈ જાય. કોઈ દિવસ આ હાથ જે આટલું જહેમત કરે છે, આપણે એને ઉપાડીને ચૂમીને કીધા છે માં થેન્ક યુ, કીધા છે?
અને આપને તૌહીદ પહોંચવું છે ને આપણને વાલિદૈનના એહસાન નિભાવવા છે. કેવી નામ થશે આમ જ એક મોહબ્બતની કાંઈ એક વાત તો દેખાડો કે અમે તમને ઘૂરે છે, અમને તમને ચાહે છે. અને જો બહુ મુશ્કેલ થઈ હોય બારે ઘરમાં કામમાં જ્યાં પણ, તો જ્યારે તમે દરવાજાના અંદર આવો તો આ બારે ઓલો પોટલો રાખીને આવો અંદર, કે એ વસ્તુ તમને ઘરમાં મુશ્કેલ ના લઈ આવે. મોહબ્બત દેખાડો. હવે હું તમને એક બીજી વાત કહું. બીજું એહસાન કરવાનો રીત શું હતું કે મા બાપ આપણને કહે એના પહેલાં આપણે એ વસ્તુ દઈ દઈએ, બરાબર છે કે નહીં? હત્તા જો એ લોકો પાસે પૈસા હોય તોય પણ કે એ લોકો આપણને માંગવા ના આવે, એ લોકોની જરૂરિયાતને આપણે પૂરી કરે, એ લોકો આપણને કહે એના પહેલાં. પણ હું તમને કહું, આજકાલ પર્સનલ એક્સપિરિયન્સ, કોઈક સાથે વાત કરતો હતો, મને કે મને તો બહુ બીક લાગે છે. તો મારા ભાઈ શું બીક લાગે છે? એ કે બુઢપણની બીક લાગે છે. બુઢપણ. તો બુઢપણની શું બીક છે તમને? એ કે હું એકલો થઈ જઈશ. એકલો થઈ જઈશ. જે મા બાપ, જે બાપ હોય, જે માં હોય, આજકાલની અમુક જગ્યાઓમાં, મને અહીંયાનું તો ખબર નથી, ઇન્શાલ્લાહ અહીંયા બહુ ફાઇન હશે, પણ અમુક જગ્યામાં એવી હાલતો છે કે મા બાપ એકલા થઈ જાય છે. બચ્ચા છે, પોતરા છે, પણ હોમ, ઓલ્ડ પીપલ હોમ, કે ઓલ્ડ પીપલ હોમ જ્યાં મોટા માણસોને રાખી દેવામાં આવે છે, એ ભરેલા છે. હવે બીજાના સર્કમસ્ટાન્સીસ એવા હોય કે જેમાં જરૂરી હોય, એ એક જુદી વાત છે અને એ ડિસ્કસ કરવાની જરૂરત છે. આમ જ હા હા ના કહેવાની વાત નથી, ઓકે, ડિસ્કસ કરવાની જરૂર. પણ શું કહેવા માંગુ છે કે અલાકાને બીક છે, અલાકા એકલા થઈ જશે, એકલા થઈ જશે. એ કે મારા ભાઈ કેમ તું આટલું બધું મહેનત કરે છે આજે? એ કે હું બુઢો થઈશ પછી મને કાંઈ આવક ખપશે. જ્યારે કે બચ્ચા છે, પોતરા છે, બધું છે. આપણને જો એહસાન કરવું છે તો આપણે એ લાઈનમાં છે કે નહીં, આપણને વિચારવાની જરૂર છે. મારા ભાઈઓ, એક બીજી વાત તમને કહી દઉં કે આજની કોમ્યુનિટીની અંદર બુઢી બાઈઓ કે જે માં છે, માં અને બીજા બુઢા માણસો, તમે જોશો કે કોમ્યુનિટીની અંદર આજે એ લોકોને મુશ્કેલાત વધી ગયા છે. તમે જોશો ડિપ્રેશન ઉપર છે, તમે જોશો લોનલીનેસ, એકલું એકલું ફીલ કરવું ઉપર છે. પછી બીજા આવીને આપણને કહે કે આજનો જે જમાનો છે જેન ઝીનો છે અને જેન વાયનો છે. હશે જેન ઝી, જેન વાય, કોઈ ના નથી પાડતું. પણ મારા ભાઈઓ, જે દીન કીધું છે કે અલ્લાહના રાસ્તા ઉપર તમને આવવું હોય તો શું કરવાનું? તમને જન્નત ખપે છે ને તમને પહોંચવું છે ઓલો આલી મકામ ઉપર. કારણ કે આજે બધા સ્પિરિચ્યુઆલિટીના ભૂલકા છે. તમે જ્યાં જાઓ તમને કહેશે મૌલાના શું છે? એ કે ગભરાટને અમે કેવી રીતના સરખું કરીએ કે શું છે? ડિપ્રેશન. શું છે? ખાલી સ્પિરિચ્યુઆલિટી ડ્રાઉટ. અહીંયા ખુશ્કી છે, અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ વરસાદ પડે છે બહુ ફાઈ. એ કે ખુશ્કી છે. શેની ખુશ્કી? સ્પિરિચ્યુઆલિટી, માનવીયત. અરે મારા ભાઈ, વલિલ વાલિદૈની ઇહસાન. સ્પિરિચ્યુઆલિટી પણ આવશે, અલ્લાહ રસ્તો પણ દેખાડશે. સ્પિરિચ્યુઅલ રાઉટ. કોક ફેરે અમુક જગ્યાઓમાં મેં જોયું છે કે આપણા આવતા હોય આપણા પાસે, શેખના પણ છે, એ તજુર્બો કરતા હશે કે અલાકા આવીને આપણને કહે છે કે ખબર છે અમે બહુ વાત નથી કરતા મા બાપ સાથે. કેમ, શું થયું મારા ભાઈ? એ કે કારણ કે એ લોકોએ અમને કંઈ કીધું, અમને મજા નથી આવી. કાં તો એવું કાંઈ કહી દીધું કે આજે 1 મહિનાથી અમે નથી ગયા લોકોના ઘરે. મારા ભાઈઓ, આ માં ને બાપ છે, માં. આને સમજો. તમને ખબર છે આજે જો તમે ને હું આ દુનિયામાં છે તે એ લોકોના જરીએ છે. આજે હું ને તમે જો છે ને આજે જો આપણે કાંઈ કરી રહ્યા છે,
કંઈ બિઝનેસ કરી રહ્યા છે, કે આપણે સક્સેસફુલ થયા છે ઇલ્મમાં, નોલેજમાં, કે કાંઈ પણ વસ્તુમાં, એ લોકોની દુઆ વગર નથી થયું ને ઓલાકાની જહેમત વગર આપણે ક્યાંય નથી પહોંચ્યા. એક એવો વખત હતું કે ના આપણે ખાઈ શકતા હતા સરખું, ના આપણને શુદ્ધ હતી કાંઈ, કે હમણાં શું કરવું શું ના કરવું. આખી રાત જાગીને આપણને તરબિયત કર્યા છે. આજે તમે મને કહો કે કોઈ મને આવીને કહે કે મારા ભાઈ એ મને કંઈ કીધું, મને મજા નથી આવી, એટલે તમે વાત નથી કરતા. બાપા, આ માં જે છે, જેની કોકના અંદર, જેની રહેમના અંદર જ્યારે આ બચ્ચો ફોર્મ થાય છે, જ્યારે આ બચ્ચો બને છે 9 મહિનાની અંદર, તમને ખબર છે આ જ માં એ ઝરિયો છે કે જેનાથી અલ્લાહની રહેમત, અલ્લાહની જે ખાલિકિયતની રહેમત ને નેમત છે, કે જેનાથી આ બચ્ચો આ માના પેટના અંદર બને છે, એ આ માના વસીલાથી એને પૂછે છે. માના વસીલા. અને પછી એ મને કાંઈ કહી દીધું, ભલે કહી દીધું મારા ભાઈ, માફ કરી દે ને પતિ. શું છે આટલું બધું? શું છે? અને અત્યારે જો કાંઈ કહી દીધું તો શું થયું? જો તમારો વાંક હોય તો સરખું કરો, ને તમારો વાંક ના હોય તો માફ કરી દો. કાંઈ કહી દીધા ને? તમે કેટલું કહી દીધા હતા પહેલાં, જ્યારે જવાન હતા કે નાના હતા? કાંઈ કીધા તમને? બેટા બેટા કરીને એની આગોશમાં રાખતા હતા. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ મુહિમ. હવે ઓલી જ આયતના આગળ એ કહે છે, અગર એક કે આ 2 જણા એટલે બાપ કે માં જો બુઢા થઈ જાય તો તમે ઓલાકાને ઉફ પણ નહીં કહેતા. વલા ફલા તકુલ્લુહુમા ઉફિન વલા તનહરહુમા, વલા તનહરહુમા, તમે એ લોકોને ઉફ પણ નહીં કહેતા. જો એ લોકો તમને કંઈ કહે જેનાથી તમને મુશ્કેલ થાય, તમને ટ્રબલ થાય, ઇંગ્લિશમાં કે ટ્રબલ, ઓકે, અને તમે થકાવે, તમે ઓલાકાને ઉફ પણ નહીં કહેતા અને વલા તનહરહુમા, તમારાથી દૂર નહીં કરતા. અને શું કરો? વકુલ્લહુમા કૌલન કરીમા, તમે એ લોકો વાસ્તે જો કાંઈ વાત બોલો ને તો કરીમ વાત કહો. તો ઇમામ સમજાય છે, તમે કહે છે કરીમ વાત એટલે શું? તમે એ લોકો વાસ્તે દુઆ કરો કે યા અલ્લાહ લોકોને માફ કરજો, યા અલ્લાહ લોકોને માફ કરજો. તો આ થશે એક કલામ જે કરીમ છે. એક વાત તમને કહી દઉં, જ્યારે મા બાપ મોટા થાય છે, જ્યારે એજ થાય છે, ત્યારે એ લોકોને છે ને એક જાતનું ફિલિંગ પણ આવે છે, એક જાતની અહેસાસ થાય છે. શું અહેસાસ થાય છે? એ કહે છે આ જ બદન 5 વર્ષ પહેલાં જે દોરાદોરી હું કરી શકતો હતો, ભાગદોડ કરી શકતો હતો, કમાવી શકતો હતો, આજે આ જ બદનથી હું નથી જઈ શકતો. મને સહારાની જરૂર છે. અને તમે યાદ રાખજો કે જ્યારે મા બાપ હોય છે તો એ ઓલાકાની બધાયથી મોટી આશા શું છે? કહો છે એ લોકોના બચ્ચા, કે કાલે હું નહીં ચાલી શકું તો આ મારો હાથ પકડીને મને ચલાવશે. પણ બીજી જગ્યાઓમાં એવી હાલત છે કે ઓલો બિચારો એકલો રહેવાની યાદીમાં છે, કે હું એકલો થઈ જઈશ, કોણ મને પકડશે, કોણ મને જોશે, કોણ મને પકડશે, કોણ મને જોશે. સૂરે લુકમાનની આયત, એમાં હું નહીં પડું, બહુ ટાઈમ ઓછું છે. એમાં એ કહે છે, વાલિદૈનના તરફ વસિયત કરે છે. પછી ખાસ કરીને માના બારામાં કહે છે કે એ માં છે કે જે તમને એની કોખમાં, એના રહેમમાં તમને ઉપાડીને લઈ આવ્યા છે દુનિયામાં, અને એ તમને એનું દૂધ પીરાવ્યા છે. આ 2 એવી ટ્રેટ્સ છે, એવું કામ છે કે જે કોઈ મર્દ નથી કરી શકતું. અને જ્યારે આ માના પેટમાં બચ્ચો હોય છે તો જ્યારે પરખું ફરે, આ સાઈડમાં તો દુખાવ, ઓલી સાઈડમાં તો દુખાવ, સીધા સૂવે તો દુખાવ, ચાલે તો દુખાવ, પણ એના મોઢામાં એક જ વાત છે, ઇન્શાલ્લાહ કે મારો આ બચ્ચો સલામતીથી દુનિયામાં. આ છે માં.
તમને સાચે જો જોવું હોય ને કેવું કામ છે તો તમે એક બ્રિક લ્યો, બ્રિક આજોર ઈંટથી ઘર બને ને, ઘર બનાવશે ઈંટ રાખે ને, બરાબર છે, બ્રિક કહેવાય ને ઈંટ. એક ઈંટ બાંધો પેટમાં નાનીકરી ને 1 દિવસ સુધી ફરો એના સાથે, જો શું હાલત થાય છે. ખાલી 1 દિવસ. તો આ એક મઝહર છે, મા ને બાપ. એક એવી મઝહર છે કે અલ્લાહ સ્વાત આલા નેમત મોકલાવે છે અલાકાના ઝરીએ આપણા વાસ્તે. અલ્લાહ સ્વાત આલા. તો જરાક આપણી આંખને આપણે ખોલી. હવે બીજા અમુક માણસો હશે, એ લોકોની એક દિવસ આંખ ખુલી છે, ગુનાહ જાજા છે. ફોર એક્ઝામ્પલ, ઇન્શાલ્લાહ કે આપણે મોમિન નથી ગુનાહ, પણ કોઈ એવો શખ્સ છે કે જેના ગુનાહ જાજા છે, કે છે મને માફી ખપે છે. જો હું તમને કહું હદીસની અંદર શું છે. હઝરત સજ્જાદની હદીસમાંથી છે, એ કહે છે કાલા જા રજુલન ઇલા નબી, એક માણસ આવે છે પયંબર પાસે. ફકાલ યા રસૂલલ્લાહ, અને આ માણસ કહે છે યા રસૂલલ્લાહ, મા મિન અમલિન કબીહિન ઇલ્લા કદ અમિલતુહુ ફહલ્લી મિન તૌબા. એ કહે છે એ પયંબર, એ રસૂલે ખુદા, એકેય એવો ગુનો નથી કે જે મેં ના કર્યો. મારા વાસ્તે શું તૌબા છે? તૌબા છે મારા વાસ્તે? પયંબર તરત જ એને પૂછે છે. ફકાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ ફહલ મિન વાલિદૈક અહદુન હય્યુન, તમારો એકેય પણ વાલિદ એટલે તમારા બાપ કે તમારી માં જીવતી છે? કાલા અબી, એ કે હા મારા બાપા જીવતા છે, મારા બાપ. કાલ ફઝહબ, તો તું જા. ફઝહબ એટલે કોમાન્ડ કરે છે, તું જા. ફબિરહુ, એના વાસ્તે નેકી કર. કાલ ફલમ્મા વલ્લા, તો લો માણસ ઊભો થઈને ચાલ્યો જાય છે. જ્યારે ચાલ્યો જાય છે તો પયંબર એના સાહબને જોઈને કહે છે, કાલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ લવ કાનત ઉમ્મુ, કાશ એની માં જીવતી હોત. કની તમે લીધા નુકતો કે નથી લીધા? એ કહે છે કાશ એની માં જીવતી હોત. તમને કહે છે જ્યારે કોઈ માણસ ગુનાહ કરે છે તો શું થાય છે? એની વજૂદની અંદર એક તબદીલી આવે છે કે જેના થકી થઈને એને આસાર આવે છે કે જે સારા નથી, કે જે ઓલું અઝાબ કે જે પણ જ્યારે એ માની નેકી કરે કે બાપની નેકી કરે તો એવું કામ એ કરે છે કે જેના થકી અલ્લાહ સ્વાત આલા પછી ઓલું જ એનું વજૂદને તબદીલ કરે છે કે ઓલો ગુનાહ ખોવાઈ જાય છે, એનો અસર હટાઈ જાય છે. આ છે માની શખ્સિયત, બાપની શખ્સિયત, માં. બીજા કહે છે અમને રહેમત ખપે છે દુનિયામાં, રહેમત. શું કરું? પયંબરની હદીસની અંદર આવ્યું છે, મા મિન રજુલિન યંદુરુ ઇલા વાલિદૈ નદર રહમતિન, એક એવો માણસ નથી કે જે જોઈ છે અલાકાના વાલિદને એટલે માને, બાપને rahmatની નજર સાથે ઇલ્લા કતબલ્લાહુ લહુ બિકુલ્લી નઝરતિન હજ્જતુન મબરૂરા, એકે એવી નજર નથી કે એના વાસ્તે એક હજ જે કબૂલ થઈ છે, કે જે સિન્સિયર છે, જે ખાલિસ છે, જેની નિયત સાફ છે, એવી હજ એના વાસ્તે લખવામાં આવે છે. ખાલી જોવાનું મારા ભાઈ, ખાલી જોવાનું. તો એક માણસ હતો, હું કદાચ બિઝનેસમેન હશે, ખબર નહીં, એ કહે છે વઇન નઝરા ઇલૈહિ ફિલ યૌમ મિઅત મર્રા, અતા જો હું 100 ફેરે એને જોઉં આજ થશે? તો પયગંબર એને કહે છે
وَإِن نَظَرَ إِلَيْهِ فِي الْيَوْمِ مِئَةَ أَلْفَ مَرَّةٍ. અત્યારે તમે 1,00,000 ફેરે 100,000 ફેરે જોશો ને તો 100,000 ફેરે તમારે આ સવાબ લખવામાં આવશે. બીજાને મોટી મોટી દુઆ ને આ માલ ખપે કે રહેમત આવે. અહીંયા કહે છે મારા ભાઈ તમે જો રહેમતની આંખ સાથે. આ એક હદીસ જે મેં જોઈ તો સાચે વાર ઊભા થઈએ. શું કહે છે? એ કહે છે અન-નઝર ઇલા વજહિલ વાલિદૈની ઇબાદા. તમે ખાલી જોવો વાલિદૈનને, જોવાથી ઇબાદત છે. પછી છે તમે કાબાને જો, કાંઈ કામ ના કરો, ખાલી કાબાને જો, ઇબાદત છે. કુરઆનને ખાલી જો, પરો પણ નહીં, ઇબાદત છે. અને તમે વાલિદૈનના ચહેરાને જો, ઇબાદત છે. ઇબાદત. અને એક બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મા બાપ આપણાથી, ખાસ કરીને મા આપણાથી ને મા ને બાપ બે આપણાથી નારાજી ના થઈ જાય. એક છોકરો હતો, એનો ઇન્તેકાલ થતો હતો. પૈગંબરને બોલાવે છે તમે આવો પ્લીઝ, આનો ઇન્તેકાલ થાય છે. પૈગંબર આવે છે, એ કહે છે છોકરાને બોલ લા ઇલાહા ઇલ્લલ્લાહ. જબાન નથી ખુલતી, છોકરાની જબાન નથી ખુલતી. પૂછે છે તરત, હું તો ખાલી જલ્દી ખાલી ખુલાસો કહું છું તમને. પૈગંબર કહે છે આની માં છે કે એની બાઈ, એ બાજુમાં એક બાઈ હતી, કીધા હા હું એની માં છું. કે તું નારાજી છો આના સાથે? કે હું નારાજી છું. કે તું રાજી થઈ જા, રાજી થઈ જા. એ કે પૈગંબર તમારી ઇજ્જત સાથે થકી થઈને હું રાજી થઈ જાઉં છું. પૈગંબર એને કહે છે બોલ લા ઇલાહા ઇલ્લલ્લાહ. એની જબાન ખુલે છે, બોલે છે લા ઇલાહા. એનું દાસ્તાન લાંબી છે પણ હમણાં બહુ વધારે આપણે એમાં નહીં જાય. અને તમે તો એ પણ સાંભળી રહ્યા છો કે અગર જન્નત છે તો માના પગના નીચે છે. બીજા ઓલામાં કીધા છે કે આનો મતલબ એ પણ થઈ શકે છે કે અગર તમને જન્નતમાં જાઉં છે તો માનો હક અદા કર્યા વગર કદાચ નહીં જઈ શકો. બસ તમારી જહેમત તમામ. આપણે તવસ્સુલ કરે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા. આ એના દિવસો છે, એની રાતો છે. અસ્સલામુ અલૈકી યા બિન્તે રસૂલલ્લાહ, અસ્સલામુ અલૈકી યા ફાતિમતુ ઝહરા, અસ્સલામુ અલૈકી યા હૌરાઉલ ઇન્સિયા, અસ્સલામુ અલૈકી યા મઝલૂમતુલ મખસૂબા. માં ફાતિમા. તમને ખબર છે બધાયથી સખ્ત મોકો ઔલાદ વાસ્તે ક્યારે છે? બધાયથી સખ્ત મોકો ઔલાદ વાસ્તે ત્યારે છે કે જ્યારે કોઈ એની માને બી એહતરામી કરે. બહુ સખ્ત હોય, ખાસ કરીને મર્દ વાસ્તે, બધા વાસ્તે બહુ સખ્ત છે. તમને ખબર છે ઇમામ હસન શું જોયા હતા? ઇમામ હસન જોયા હતા એના માં જમીન ઉપર પડે છે કૂચાની અંદર. કે શું થયું માં? કે કોઈ આવીને મને માર્યું છે. તમને કહે છે જ્યારે હું આ લખતો હતો તો મારું ખ્યાલ ગયું કરબલા તરફ. કરબલા કેમ? એક નંદી છોકરી પણ હતી કે સામે ગરીબાના એને પણ તમાચા પડ્યા છે. તમને ખબર છે ઇમામ અલીના ઘરના બચ્ચા, ઇમામ હસન, ઇમામ હુસૈન, હઝરત ઝૈનબ 5 વર્ષના. એ લોકો જોયા કે એ લોકોના ઘરને જલાવવામાં આવે છે, એ લોકોનો દરવાજો જલાવવામાં આવે છે.
પાછું ખ્યાલ જાય છે કરબલા તરફ કે એક એવો જમાનો હતો કે સામે ગરીબાની અંદર આ જે ખૈમા હતા જલવાતા હતા, આગ બાર્યા હતા, બીબીઓને બચાવ આમથી આમ દર બદર. તમે વિચારી શકો છો બચાવના દિલમાં કેટલું બીક ગરી જાય. હઝરત ઝાહરાના બચ્ચા જોયા શું? જોયા કે આ દરવાજો પછાડવામાં આવ્યું છે લખાની માં ઉપર, અને જ્યારે આ દરવાજો પછાડવામાં આવ્યું છે તો એક ખિલ્લી હતી કે જેની પસલીને તોડી નાખે છે. કરબલા પર યાદ આવ્યું તમને? કરબલામાં પણ ઇમામ હુસૈનની પસલિયા તોડી નાખવામાં આવી, પણ કેવી રીતના તોયરા? ઘોડાની ટાપો સાથે તોયરા છે લગેની પસલિયા. આ બચ્ચા જોયે છે કલાકારની માં એક અવાજ દે છે, યા ફિઝા. કેમ તમે ફિઝાને પુકારો છો? કે મોહસિન નથી, મોહસિન નથી. કરબલા યાદ આવ્યું તમને? એક 6 મહિનાનો બચ્ચો ઇમામ હુસૈનના હાથમાં ઉર્મલાનો તીર, ગલાને પારે પારે કરે છે, ગલાને છીદી નાખે છે. ઇમામ હુસૈન કોને બોલાવે છે? ઇમામ હુસૈન વિચારે છે આ બચ્ચાને હું ખૈમામાં કેવી રીતે લઈ જાવ, એની માં હું આંખો ભરે છે, એની માં હું આંખો ભરે છે. 7 ફેરે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત ઝાહરાને ગુસલ દેવામાં આવે છે, કફન દેવામાં આવે છે, પણ કરબલાની અંદર આમ જ લાશો પડ્યો છે. તમને કહે છે મામૂલી શું હોય કે જ્યારે કોઈ ગુજરી જાય તો એને જોવા જાય, એનું સુરત જોઈ. કરબલામાં આ બદન પહેર્યું છે, સર પણ નથી. હઝરત ઝૈનબ જ્યારે જ્યાં હશે તો શું જોયા હશે? શેનો બોસો લીધા હશે? ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતમ યા હુસૈન. Yeah. Ya Hussein.